અમારે તો નિર્દયતા હોય, દયા હોય, અમારું કરુણા હોય, કરુણા હોય. જે ધંધો નથી એવું કરુણા હોય. તમને ઉંદર ઉપર કરુણા હોય અને બિલાડી પર કરુણા હોય. શું કરું? અને તમને હશે તે શું થાય? દયા હોય. એટલે ઉંદરને બચાવવા માટે તમે ફરો. કોને બચાવવા માટે ફરો? એટલે ઉંદર ઉપર છે તમે દયા કરો અને બિલાડી ઉપર નિર્દયતા વાપરો. સમજાઈ ગયું તમે? આમ સાયન્ટિસ્ટ એટલે વહેલો સમજી જાય. તમે દ્વૈતાદ્વૈતથી પર છો તો તમે શું અદ્વૈત છો? દ્વૈતાદ્વૈતથી તમે પર છો તો તમે શું અદ્વૈત છો? ના ના, અદ્વૈત હોતું છે. તો શું છો? તો શું છો? અદ્વૈત એટલે ઝઘડા ખોર. તો બીજો કોઈ છે નહીં ઝઘડા. ના એટલે કોણ શું? તો તમે શું છો? શું એક કહેવાય શું? અમે તો એનું નામ શું? કરુણામૂર્તિ છે. શબ્દમાં કેવું હતું? કરુણામૂર્તિ છે. શું કહ્યું? બાકી અમે તો આત્મા છે અને પરમાત્મા છે. શું છે? અમે દેહધારી પરમાત્મા કહેવાય, પણ અમે પોતે હું ભગવાન થતો નથી. ભાઈ ભગવાન છે ત્યારે હું દાદા ભગવાન કહું છું. હું આવું નમસ્કાર કરું. હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ છું. શું છું? ભગવાન ભગવાન હું મારે કેવડાવું કેળાવી શકું, પણ એ મારી જરૂર જ નથી ને. ભગવાન છે, એક્ઝેક્ટ ભગવાન દેખાડો જગત ને. 100% હું ભગવાન દેખાડું છું. આમ કરીને દાદા ભગવાન નમસ્કાર કરું છું. કારણ મારા 356 ડિગ્રી છે ને એમના 360 ડિગ્રી. એટલે અદ્વૈત જેવી વસ્તુ જ નથી મળતી. આ તો બધા મગજ મારી છે. શું કહ્યું? અદ્વૈત વાળા તો દ્વૈત નો જ ભય હોય. કોનો ભય હોય? એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત. અને દ્વૈત વગર ચાલે જ નહીં. આ તો મૂર્ખાઓનું વાક્ય છે. પોલીસ માણસોનું વાક્ય છે. શું કહ્યું? અદ્વૈત, અદ્વૈત. જય સમજવા જેવું છે. હું કઉ છું ને, સમજવા જેવું છે. એક કોઈ શબ્દ મારે મળતી અવરો ના હોય. અમારે એક એક શબ્દ લખાય છે અને પુસ્તકોમાં આવે છે. શું કહું? કેટલાય વર્ષથી. પણ હજી મારો પ્રશ્ન નથી ઉભ્યો. અદ્વૈત આપ શું છો? અદ્વૈત છો? કોઈ સ્થિતિમાં છો અદ્વૈત ની, કે તમે ભેદ છો? એમ કે છે હજુ મારો પ્રશ્ન નથી ઉકલ્યો. આપ શું છો? અદ્વૈત છો? સ્થિતિમાં. અદ્વૈત સ્થિતિમાં છો કે અદ્વૈત તો હિસાબમાં નહીં અમારા ઘરે. તો પછી શું છે? તો પછી આપ કઈ શૂન્ય. તમે શૂન્ય. દ્વંદ્વથી ઉપર. શૂન્ય. દ્વંદ્વાતીત દશા. મહાશૂન્ય. દ્વંદ્વાતીત દશા. કે મહાશૂન્ય છો આપ? હે? મહાશૂન્ય છો? આ શૂન્ય મને હોતું છે. શૂન્યતા નહીં. તો શું? તો શું એને કહેવું? તો શું છો આપ? શૂન્ય શું છે? નહીં તો શું કહેવું? તો પૂછ્યું છું. એક નહીં તો એક પછી 0 થાય. તો કે આપની સ્થિતિ શું છે એ જાણવું છે. પરમાત્મા છે મારી સ્થિતિ. દેહધારી પરમાત્મા કહેવાય. શું તમારે સ્થિતિ બોલો કહો. સગુણ બ્રહ્મ કહેવાય. હું લઘુત્તમ છું અને ગુરુત્તમ છું. હું સમજુ છું એ વાત. એ વિવેક છે. સમજુ છું એ વાત. એ વિવેક છે. સમજુ છું એ વાત. એ વિવેક. ગુણ બ્રહ્મ નો કહેવાય. સગુણ ગુણ હોતું જ નહીં. કઈ શબ્દો બાળ મંદિરના જીવન કોલેજમાં આવેલા જ નહીં. આ શબ્દો કોલેજના શબ્દો જુદા થાય બધા. કોલેજના શબ્દો જોયા ને આમાં છે કઈ કોઈ શબ્દ આ તો પ્રેક્ટિસ શબ્દો. ઉપરની કોલેજ બહુ મોટું રહ્યું. અદ્વૈત કોઈ થઈ રહ્યો ખરો? ઘણા થઈ ગયા. અદ્વૈત કહે તો બીજો છે ને.
કહેવા ના આવે ને અદ્વૈત. પછી આપણે કહીએ ક્યાં જાય સંદાસ કહેવાય. લે અદ્વૈત કહેવા ખરું. બસ એ થયેલો શું દ્વૈતમાં શું દ્વૈત થયેલો કહેવાતો ના જાય ને અદ્વૈત થયા. હું છે એમ જાય. એટલે અદ્વૈત થયા પછી કહેવાનું કોણ? કહેવાનું કોને રહ્યું? બીજું કોઈ રહ્યું જ નહીં ને. અદ્વૈત થઈ શકતો જ નથી માણસ. અદ્વૈત હતા તો દ્વૈત બાળપણ છે એકદમ નેટ છે. કારણ દેહધારી અદ્વૈત થઈ શકે નહીં કોઈ. કારણ દેહ દ્વૈત છે એટલે ખાવા આવવું પડે, જમવા આવવું પડે. અદ્વૈત એક સ્થિતિ છે કાયમ માટે હોય નહીં. એટલે બસ દ્વૈતમાં આવવું પડે. એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે. કેવો છે તમને સમજાય ખરું? આત્મા દ્વૈતાદ્વૈત છે. એવું જયારે બહારનું કામ કરવા આવે ત્યારે દ્વૈત છે, અંદરનું કામ કરે ત્યારે અદ્વૈત છે. અને એનાથી અમારા ઉપરના છે. અમે ધંધાતી થશે. વર્લ્ડમાં જે માગો એ આપીએ. તમે જે માગો એ આપીએ. અમારી માગવાનો પ્રશ્ન જ નથી. દ્વંદ્વાતીત અવસ્થાની અંદર તમે શું છો? અમારી અમારી સ્થિતિની વાત નથી કરી. અમારે કઈ જોતું નથી. એ કઈ જોઈતું નથી. પણ આપ કઈ સ્થિતિમાં છો? દ્વૈતાદ્વૈતથી પર સગુણ પરમાત્મા ખરા. સગુણ કોઈ માણસ એમ હશે છું, કોઈ એને કહું તું મોડે મોડે કહ્યું તું પોલીસ છો. શું કહે? આ તો અદ્વૈત વચ્ચે બાર મંદિરમાં કારેલા શબ્દો છે. આ તે લોકો જારી પડ્યા છે. તમને અદ્વૈતમાં શું અર્થ સમજાય છે? તમને જે સમજાય બોલાવો. મને સમજાતું નથી એટલે જ તમને પૂછવા આવ્યો. પુસ્તક વાંચીએ. કે મને સમજાતું નથી એટલે જ તમને પૂછવા મને આવ્યો. શ્રદ્ધા છે અદ્વૈત છે. મારી શ્રદ્ધા છે કે અદ્વૈત અવસ્થા દ્વૈત છે. ઉપર ઉભો રહેલો શબ્દ છે. કેવો છે? દ્વૈતના બેઝમેન્ટ ઉપર અદ્વૈત ઉભું રહ્યું છે. એટલે દ્વૈત વખત ચાલે જ નહીં અદ્વૈત. એટલે અદ્વૈત બોલવું કે દ્વૈતનો તિરસ્કાર છે. શું કહું? તમે ને આ બધું બોલાય નહીં. આ તો અણસમજુ મહાત્માઓ બધા વચ્ચે બોલી ગયા છે. અણસમજુ માણસો, અનડેવલપ લોકો રમવા ભગાયું. કારણ લોકો નીકળ્યા સ્ટેન્ડર્ડમાં જતા બધા. કોલેજમાં બધા આવેલા નતા. અત્યારે કોલેજમાં તમારી વાત સમજે અગળ જ નહીં ને કે તમે બી ભગવાન લાકડો ક્યાં પાડી મૂકે? ભગવાન God is in every creature, whether visible or invisible. સાયન્ટિસ્ટ મને કહે છે ઉપર તો કોઈ બાપો નથી, બધે ભાઈ આવ્યો અને હોય તો મને આપણે લઈ લે. કારણ કે એના નામ બોલું છું એટલે એનું નામ બોલું છું ને મને લઈ લે. મને નામ બોલતા નથી એનું. ત્યાં છોકરો નામ બોલું નીકળ્યો. એમ છે એમ કેવાય. જે નથી અમારે નથી ના કહેવાય છે એને છે. એક શબ્દ ચેન્જ અમારે કરી શકાય નહીં અને એક શબ્દ ચેકો ના મરાય. એમ પૂછે છે કે તો આપ સગુણ બ્રહ્મ છો, નિર્ગુણ બ્રહ્મ છો? ના ભાઈ સગુણ તો જાનવરો સગુણ બની કહેવાય. સગુણ બ્રહ્મ જાનવરો કહેવાય. સગુણ તમે છે ને આમ જો જે પરમાત્માના ગુણો વ્યક્ત કરતું હોય તે તમારી જેમ. જે પરમાત્માના ગુણો વ્યક્ત કરતું હોય એ તમારી જેમ. ના સગુણ શબ્દ એમ નહીં રાખતો. કયા કયા ગુણો? શાંતિ, પેલું શાંતિ, શાંતિ, આનંદ, આનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, શાંતિ, એ બધા ગુણો. પરમાનંદ, પરમાનંદ,
સહજ આનંદ, સહજ અવસ્થા, નહીં સમાધિ, નહીં શાંતિ એટલે નિર્ગુણ જાગૃત, છે. નહીં સ્વપ્ન. શાંતિ એક ગુણ છે તો એ તો નિર્ગુણ છે. શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ તો નિર્ગુણ સ્વરૂપ છે. કેવું છે? નિર્ગુણ નહીં લાગતું તમને? ના, કારણ કે તમને જોતા શાંતિ થતી હોય તો તમે તો શરીરધારી છો, તમને જોવાથી મને શાંતિ થઈ છે. તમારી શાંતિ મારામાં અવ્યક્ત રીતે પ્રસરતી હોય, પણ જોયા તો તમને જ ને. એમ પવન કે ક્યાં દેખાય છે? ધજા દેખાય છે. તમને જોવાથી મને શાંતિ થતી હોય, તમે તો સગુણ પરમાત્મા છો, દેહધારી છો. શાંતિ અનુભવનું પવન જોડે દાખલો આપો. પણ જેમ પવન અને ધજા બે, પવન એમ દેખાય. કે શાંતિ તો દેખાય નહીં, અનુભવની વસ્તુ. સગુણ પરમાત્મા જે છે ને એનો પ્રતિશબ્દ કયો છે? એટલે હું સગુણ પરમાત્મા શું કહેવા માંગુ સમજી જાય. ખબર નથી એમને. સગુણ એ નિર્ગુણનો વિરોધી નથી. બંને સાથે હોય છે. સગુણ અને નિર્ગુણ બંને સાથે હોઈ શકે, એ બંને વિરોધી ગુણો નથી. એવું નથી કહેતો હું માનું. મને એવી સમજણ નથી, પણ માનું છું. એવું માનું છું. આત્મા એ નિર્ગુણ નથી. શું કહ્યું? તમે કેવું વાંચેલું? સગુણ નિર્ગુણ કે સગુણ? આત્મા બંને. બંને છે. આત્મા વધારે સગુણી છે. આત્મા બંને છે, વધારે સગુણી છે. સગુણ નિર્ગુણ સુસગુણ છે. આમ તો બંને opposite છે. એ જે પ્રકૃતિથી થયેલા ગુણો છે એને તો કઈ પરમાત્મા તરફ પસંદ જ નથી કે એ તો ગુણો હું કહેતો જ નથી. એમ કે પ્રકૃતિથી જે ગુણો થયેલા છે એની જોડે પરમાત્માને કઈ સંબંધ નથી, એટલે એ ગુણો નથી કહેતો. એની સાથે હું નથી કહેતો. એનાથી નિર્ગુણ છે. એનાથી નિર્ગુણ છે. હા. પણ છતાંય સગુણ પ્રકૃતિના છે. ગુણોથી નિર્ગુણ છે, માટે એ નિર્ગુણ કરો. શું કહ્યું? પણ પોતાના ગુણોથી ભરપૂર ગુણો છે. માનું છું, માનું છું. એટલે શું? માનું છું. આનંદ જ્ઞાન, આનંદ દ્રષ્ટિ, આનંદ શક્તિ, આનંદ સુખામ, બધા પાર વગરના ગુણો છે. એના ગુણ જાણે ને તો બહુ કલ્યાણ થઈ જાય. અને એમનું કેવું એ બરોબર છે કે પ્રકૃતિના ગુણથી બિલકુલ નિર્ગુણ છે. આ પ્રકૃતિનો ગુણ એક પણ નથી. એક પણ પ્રકૃતિનો ગુણ એમાં નથી. પ્રકૃતિનો ગુણ જુદા છે, આ જુદા છે. જેટલું પૂછાય એટલું પૂછવા આજે ફરી આવતા નહીં મળે, પરમ દિવસ જતા રહેવાને. પછી ફરી આવીએ તો આવજો. તો આપણે જ્યાં જઈએ ત્યાં આવજો. હે? તો આપણે જ્યાં જઈએ ત્યાં આવે દાદા. વેલકમ. સર્વિસ હોય ને બધી? ના, નથી સર્વિસ. હે? નથી સર્વિસ એમને હવે. ધંધો કરે છે. ના પણ સર્વિસેબલ છે તો વાંધો નથી. સર્વિસ મેં હમણાં એક મહાત્મા ઇન્ડિયાથી આવેલા એમની પાસેથી કુંભ મેળાની એક મૂવી જોયેલી. એમાં 300-400 નગ્ન બાવાઓ કેટલાય વર્ષો સુધી હિમાલયમાં તપ કરતા હોય છે અને 12 વર્ષે કે 10 વર્ષે એક વાર ત્યાં આવતા હોય છે. એ શું તપ કરતા હશે? તપ શું વસ્તુ છે? એટલે હમણાં જે અલ્હાબાદમાં પેલો કુંભ મેળો થાય છે ને, હરિદ્વારમાં બધે કુંભ મેળા હોય છે, કુંભ મેળા. આ વર્ષે જે ગયા વર્ષે જે હતો ને હરિદ્વારમાં કુંભ મેળો, એની એમણે મૂવી ફિલ્મ જોઈ. તો કે બધા નાગા બાવાઓ બધા જોયે 400-500. તો કે 10-10, 12-12 વર્ષ સુધી એ લોકો હિમાલયમાં તપ કરે ને આવે કરે. એ શું તપ કરે છે? જે કુંભ મેળો છે તે બધો કિન્ડરગાર્ટન ના છોકરાઓ છે. એમાં જોનારા અને જે ઉપર સાધુઓ છે એ કિન્ડરગાર્ટન માસ્તરો છે. એવું બરોબર છે, એક્ઝેક્ટતા એ જગ્યાએ છે. આપણે વાંધો નહીં રાખવો. આપણે વાંધો નહીં. અને તપ શું કરે? હવાની જગ્યાએ હોય તેમાં આપણે શું વાંધો? તો એ કહે છે કે માસ્તરો શું તપ કરે છે?
હિમાલયમાં હિમાલયમાં જે તપ કરે છે શું તપ કરતા હશે? એ પણ એને માસ્તર કરે ને, કઈ માસ્તર એમને એમ થાય ને. છોકરા માસ્તર બહુ હેલો નથી. એક કિન્ડરગાર્ટન ના માસ્તરો છે. એ શું તપ છે? કિન્ડરગાર્ટન નું કામ બધું કરજો. પ્રોફેસર નું શું તપ છે એ પૂછો. કિન્ડરગાર્ટન પૂછીને તમારે શું કામ છે? તપ વિશે પૂછો. તમારે આઈડિયા તપનો છે કે તપ શું કરતા હશે? પ્રોફેસર નું તપ પ્રોફેસર નું તપ એ બધા માસ્તરો કેવા છે? એમને બાવરિયા કાપવા છે. આટલા જાડા તે કે છે ભાઈ અધ્યાર જોઈતા હતા તો ભાઈ અધ્યાર થવા જે જોઈતા લઈ જાઓ તે ગણ લઈ ગયા. ગણતી પાડો પડ્યા. ગણતી બાવરિયા પાડો પડ્યા. એવા એ વાત એમાંથી જળ કપાઈ ના દે તમે સમજાવ્યું તમે? માસ્તરો ડેવલપ હોય ને તો કુવાડીઓ લઈ જાય. જે કુહાડી છે એ અમને કુહાડી બતાવો, અમે એનાથી તપ કરીએ. દાદા પ્રોફેસર નું તપ શું હોય એ સમજાવો. આપણે કહ્યું ને પ્રોફેસર નું તપ સમજવું પૂછો. એ જ પૂછે છે પ્રોફેસર નું તપ શું? કુહાડી બતાવો. કઈ કુહાડી મારી પાવડી? કઈ કુવાડી બતાવો. કુવાડી પ્રોફેસર નું તપ એવું હોય એ સારા સનો વિવેક જાણતો હોય. આ સાર ભાગ છે ને આ અસાર ભાગ. શું કહ્યું? વિવેક ને જાણે એ પડે પ્રાપ્ત કહેવાય. શું કહ્યું? સાર ને અસાર નો વિવેક ને જાણે એ પ્રાપ્ત કહેવાય. આ તો પેલા તો ઘણે કુવાડીઓ ગણતી બાવરિયા પાડે એવા છે. બાવરિયા પડે જ નહીં ને. છતાં એ એમની જગ્યાએ મનુષ્ય છે ને મનુષ્ય પણ સાર અસાર નક્કી કરીએ એટલે તપ થઈ ગયું કે તપ એ બીજી વસ્તુ? 32 માર્કે ગધેડો રહેશે અને 33 માર્કે માણસ થાય છે. આ બાઉન્ડ્રી પરના મનુષ્યો બાઉન્ડ્રી પરના મનુષ્યો 33 માર્ક વાળા 34 માર્ક 35 વાળા ગણે ને. અહીંયા આગળ સ્ટેશનમાં પેલા પોસ્ટ ઓફ જગનાર હોય બહુ 35-36 માર્ક હોય બિચારા. આપણા જે દાખલા જેવો ઝઘડો કરતો સરકારનો કાયદો છે 1.5 રૂપિયા લેવાય નહીં. એ તો આપણે સ્ટેશનમાં કહી દઉં છું, ખબર આપું છું અને તને પકડાઈ દઈશ. હવે પેલો ઘેર બહેરી જોડે વળીને કઈ દે આવ્યો હોય મારે તો ચપ્પુ મારી નાખ્યું. એનો ફોન જ નહીં સારા ફોન જ નથી. એટલે આપડે કહે હા બા બે આપી તરત નિકાલ કરી ઝઘડી કરીએ 60 વાળા માણસ ઝઘડો કરે. બત્રીસ જગ્યાએ ગધેડો અને 33 જગ્યાએ માણસ. એટલે બાઉન્ડ્રી પરના માણસો વસ્તી વધી ગઈ છે. દાદા એ પૂછે છે એટલે તમે એમ કેવા માંગો છો કે તપ એટલે સાર અસાર નો નિશ્ચયતા એ તપ, સાર અસાર નો વિવેક એ તપ? વિવેક એ જ્ઞાન કહેવાય અને તપ કોને કહેવાય? જ્ઞાનમાં રહેવા માટે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ના રહેવા માટે મન છે ખૂબ તપી જાય તો પણ એમાં રહે અને મન તપવા દે. જ્ઞાનમાં રહેવા માટે તપ કરવું એટલે અમારું અતિશય તપ હોય. અમે અત્યારે તપ કરી રહ્યા હોઈએ પણ કોઈને દેખાય નહીં.
પણ અમારે બી એવું ના દેખાયું તપ કરવું છે પણ ખબર જ પડી શું કરવું પાછું. કે અમારે એવું તપ કરવું છે અધિક તપ, પણ ખબર જ પડતી કે શું કરવું એમાં. ના એ તો તમે આવજો પછી આવો એકવાર મેં દીવો હજાર પછી બધું થાય. પણ આ અંધારા શું કરશો? ઘેર ઠોકર વાગે, બહાર ઠોકર વાગે, ઘેર પછી કોઈ ઠોકર જ ના વાગે. પૂજા કોની કયા ભગવાનની કેવા પ્રકારની કરવી કે જેથી જીવન તમારી બાબત સાર્થક થાય એમ કે એ રસ્તો બતાવો એમ. પૂજા કોની કરવાની, કયા ભગવાનની કરવાની, કેવી રીતે કરવાની એ બતાડો એટલે અમારું જીવન તમારી જેમ સાર્થક થાય. જેની જોડે જે ભગવાને પૂજવાથી આનંદ થાય તો જાણવું ભાઈ પૂજવા જેવું છે. જો આનંદ ના થાય તો આની જોડે શાંતિ લાય કરીએ એવું પરિવાર ના આવે. ખબર ને? જે ખાવાથી ભૂખ બટે એનું નામ ખોરાક કહેવાય. જે ખાવાથી ભૂખ ના બટે એ ખોરાક કેમ કહેવાય? સમજે? એમને જવું છે દાદા. અમને જવું છે એરપોર્ટ દાદા. એકાદ પ્રશ્ન કરો ને. એકાદ પ્રશ્ન પૂછો. પૂછવા ખાતર જ પૂછવાનો કે જાણવા ખાતર પૂછો? પૂછવા ખાતર પૂછું કે જાણવા ખાતર પૂછું? પૂછવા ખાતર હું પૂછું કે જાણવા? જાણવા પૂછો દેવ. મારો પ્રશ્ન હતો મંદિરમાં એક ફેરા પૂછું છું કે સમય શું છે? કારણ કે જન્મ અને મરણ એ સમય જ છે. તો શું છે? એમ કે સમય શું છે? જન્મથી મરણ. સમય શું છે? જન્મ મરણ એ બીજું કશું નથી, સમય જ છે. જન્મ અને મરણ વચ્ચેનો જે કાળ છે એ સમય જ છે. એટલે એમનો પ્રશ્ન છે કે સમય શું છે? ના એટલો સમય નથી. સમય નથી. જન્મ મરણ વચ્ચે તો બધા બહુ શું કહ્યું? બે ચાર વખત બે વખત દાવા થયેલા હોય. શું કહ્યું? નહીં, મારો પ્રશ્ન છે જન્મની સમય નોંધીએ છીએ કોઈ 9:25 જન્મ મર્યા તો કોઈ આગળ શોધવા સમયનો અર્થ શું થાય? એકલા સમયનો અર્થ પૂછવો હોય તો સમયનો અર્થ નવા જૂના ને નવું કરવું એ સમય, નવા ને જૂનું કરવું, જૂના નવું કરવું એ સમયનો અર્થ. આ બીજું શું સમય ને કઈ જાણવું છે એનો અર્થ આ થાય સમય. અને તે તત્વ સ્વરૂપે છે. એના પોતાના અણુઓ છે, કાળના અણુ છે, કાળના અણુ સ્વરૂપે છે. કૃષ્ણ ભગવાન બોલેલા તે હજુ શબ્દો અંદર છે ઉપર, પણ તો પાછળ આવતો આવડે તો આવડે બોલે આજે આજે હવા નીકળે એ કાલાનું હોય છે. ભગવાન કાલાતીત છે, અસમય, સમયથી નથી મળતો, કોઈ સાધનથી નથી મળતો. અને આપણે બધા સમયમાં જન્મીએ છીએ, રહીએ છીએ અને આ બધી લીલા અને સપના જોઈએ છીએ. તો કાળમાં રહીને કાલાતીતને કેમ પકડાય? એ જ આપણો પ્રશ્ન. એટલે માટે મારે કાળ સમજવો છે. શું એમ કે છે કે ભગવાન છે તે કાળથી પર છે, કાલાતીત છે, અને આપણે બધા જન્મીએ મરીએ એ બધા કાળની અંદર જ છીએ કે છે. તો કે કાલાતીત હું કાળથી પર છું. દ્રવ્યથી પર છું, ક્ષેત્રથી પર છું, કાળથી પર છું, ભાવથી પણ પર છું, દેહથી પણ પર છું, મનથી પણ પર છું, વાણીથી પણ પર છું. ખરું વાત છે, વાત કરી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અમને ના કોઈ અમને બંધનમાં બાંધે. સમય
સમય અમને બંધનમાં વધે નહીં. અને તમે તો અમારો ટાઈમ થઈ ગયો કે છે, બરોબર ને? એ ટાઈમ બાદ થી બંધન વાળા કેવું ક્ષેત્ર ના ક્ષેત્ર થી બંધન. મને અહીં વગર નહીં ઊંઘ આવે બંધાઈ ગયો છું તું. શ્વાસ છે કાળ છે. હવે મનની શક્તિ સુષુપ્તિમાં કાળ તો ચાલે છે. આ સુધી મનની લીલા છે. શ્વાસ છે કાળ છે. એમ કે છે કે આ બધું તો મનની લીલા થઈ, પણ આ જે શ્વાસોશ્વાસ ચાલે છે એ પણ કાળ જ છે ને. પણ આપણે શું લેવા દે? શ્વાસો આ સાઈડ હું જુદો છું બિલકુલ. તમારી વાત નથી, હું તો મસ્ત પ્રશ્ન. ના, એ તો બધું જનરલ પ્રોસેસ છે. ના, તમે તો બરાબર એ જ છે. કે સમય એ શ્વાસ જ છે તો પછી જન્મ ને મૃત્યુ શ્વાસમાં અંતર છે. એ કાળ છે તે. આમ તો એક બીજો સિદ્ધાંત એવો છે કે આ ક્ષણભંગુર છે, પણ એ જ ક્ષણને કોઈ ભાંગી નાખે અને મહાક્ષણમાં પ્રવેશી જાય. ક્ષણભંગુર એટલે મૃત્યુ નહીં, તંત્રમાં કે ક્ષણને જો કોઈ ભાંગી શકે તો એ મહાક્ષણમાં પ્રવેશી શકે. તો કાળને ભાંગવો અને મહાકાળમાં જો અથવા કાળાતીત થવું એ પ્રશ્ન છે. ભાંગવું એટલે આપણા ત્યાં એક સિદ્ધાંત છે કે આ સંસાર ક્ષણભંગુર છે. જે ક્ષણે મરીએ છીએ એ ક્ષણમાં આપણે સંસાર તૂટી જાય, પણ જીવતા જ ક્ષણભંગુર થઈ શકે. હવે અમને માટે સંસાર નથી, જીવતા મરેલા. આ જીવતા મરેલા છે, કારણ કે અત્યારે તે મરણાતીત છે. એટલે એ અવસ્થા તો જાણે થઈ. એમ કે છે કે જીવતા મરેલા જેવી સ્થિતિ થાય ક્ષણભંગુર કહેવાય છે. તો કે જીવતા જ ક્ષણભંગુર થાય તો એ કાલાતીત સ્થિતિમાં પહોંચ્યા કહેવાય. આપની જેમ મરેલા જેવા. એમાં થવું જોઈએ. એટલે માટે તો પૂછ્યું કાળ શું છે? એટલે જ પૂછું છું, સમય ખબર પડે શું છે તો એને વિશેની વ્યવસ્થા થઈ જાય. મરેલા તરીકે જીવે તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, મરેલો માણસ શું કરે? એવું જીવન હોવું જોઈએ. બીજો પ્રશ્ન પૂછો. હવે જો એમને એરપોર્ટ એમના ભાઈ ઇન્ડિયા થી આવે છે ને એરપોર્ટ લેવા જવાનું. એમનો ભાઈ એમનો ગૌતમ ઇન્ડિયા થી આવે છે એટલે મારે લેવા જવું પડે. ઇન્ડિયા થી આવે છે એમના ભાઈ. એમને કઈ કયા ગમે? હું તો મુંબઈ નો છું, આમ ભાવનગર ભાવનગર. ભાઈ ત્યાં ભાઈ આવે આ મંદિર માં આપણને ભેગા મંદિર માં સત્સંગ કરાયો હતો ને? હા, ત્યાં ભેગા થયા. પહેલા એક બે વાર આવેલા હતા. એમના ફાધર બંને ફ્રેન્ડ હતા બોમ્બેમાં.
બેસી જાઓ. બધા બેસી જાઓ, દાદા દર્શન થાય બધા. બધા બેસી જાઓ. દાદા દર્શન થાય. આરતી કરી લે.